ચેપ્ટર 36 નોર્થ પોલ. મહિનાઓ પછી મુંબઈ, રાત્રિના 10. એક વૈભવી હોટલની અંદર તાળીઓનો ગડગડાટ થયો. હોટલમાં અલગ અલગ ટેબલ પર બેઠેલા સેંકડો માણસો ઊભા થઈને સામે ગોઠવેલા નાનકડા સ્ટેજ તરફ જોઈને તાળીઓ પાડી રહ્યા હતા. યુવાનો સીટીઓ વગાડી રહ્યા હતા. વેઇટર પણ બધું ભૂલીને સ્ટેજ પાસે ઊભા રહી ગયા હતા. પોતાનું પરફોર્મન્સ પૂરું કરીને સ્ટેજ પર ઊભેલો રોકસ્ટાર પોતાનું ગિટાર ગળામાંથી કાઢીને ઓડિયન્સ સામે થેન્ક યુ કહેતો નમ્યો. દૂર ખૂણામાં બેઠેલી એક છોકરી તેની સામે જોઈ રહી હતી. ગોપાલ તેના તરફ જોઈને હસ્યો. છોકરી ગોપાલની આંખોમાં જોઈને હસી. થેન્ક યુ મીરા, તે છોકરી તરફ જોઈને વિચારી રહ્યો. પોતાનું ગિટાર લઈને ગોપાલ હોટલની બહાર નીકળ્યો. બહાર ઠંડી હતી. ઠંડી હવાનો અહેસાસ તેના ચહેરા પર એક મુસ્કાન છોડી ગયો. બહાર રસ્તા પર ખૂબ થોડા વાહનો પસાર થઈ રહ્યા હતા. આકાશમાં તારાઓ શિયાળાના કાળા આકાશમાં ચમકી રહ્યા હતા. ઠંડીમાં તે પોતાનું જાકેટ સરખું બંધ કરીને ગિટારને ખભા પાછળ ચડાવીને હોટલથી ડાબી તરફ ચાલતો થયો. હોટલની બહાર ડાબી બાજુ થોડે દૂર એક થાંભલા પાસે મૂકેલી પીળી સ્ટ્રીટ લાઇટની નીચે એક માણસ રેકડી લઈને ઊભો હતો. તેની આ લારીમાં ખૂબ બારીક રીતે કાળજી રાખીને ગોઠવેલા સફરજન, કેળા અને સંતરા પડ્યા હતા. કોઈ સ્ત્રી તેની લારી પરથી ફળો ખરીદીને દૂર ચાલી જઈ રહી હતી. ગોપાલે લારી તરફ ગયો. લારીમાં પડેલા ઠંડા ફળોને સ્પર્શીને એ મુસ્કુરાઈ રહ્યો. ले जाओ साहब, शरीर के लिए बहुत अच्छे हैं. લારી પર ઊભેલો માણસ હસીને બોલ્યો. ગોપાલ તેની સામે જોઈને મોટેથી હસી પડ્યો. પોતાનું ગિટાર લારી પર રાખેલા ત્રાજવા પાસે મૂકીને એ માણસની બાજુમાં જઈને તેને ભેટી પડ્યો. તમને મજા આવે છે ને આ કામમાં બાપુજી? સાહેબ, બચપનથી જ સપનું હતું એક દિવસ આ રમેશ પટેલને બહુ મોટો વેપારી બનવું છે. આ તો ખાલી શરૂઆત છે. બાપુજી પોતાના દીકરાને ખભે હાથ મૂકીને બોલ્યા. બંને એકબીજા સામે હસી પડ્યા. મુંબઈથી ગામડે જઈને ગોપાલ ઘણા દિવસો સુધી ગામડે રહ્યો હતો. મા બાપ સાથે તેણે પોતાના જીવેલા જીવનની વાતો કરી. બાપુજીએ પોતાના દીકરાની ભવ્ય જિંદગીને સાંભળી. ગોપાલની એ મીરા અને ઈદ કેવા હશે તેની કલ્પનાઓ કરી રહ્યા. એક દિવસ બપોરે જમીને બાપુજીએ પૂછેલું, તો હવે શું કરીશું? બાપુજી, યાદ છે વર્ષો પહેલાં હું મારી કોલેજની લાઇબ્રેરીમાં કોઈ ખૂણામાં બેસીને રડતો હતો. મેં તમને ફોન કરેલો અને કહેલું કે મને આ કશું જ ગમતું નથી, મારે કશું કરવું છે. હા, યાદ છે ને? હું એ રાતે ખેતરમાં પાણી વાળતો હતો. બસ આપણે હજુ તમારા વેપારી બનવાના સપનાને સાકાર કરવાનું છે. બાપુજી એ સાંભળીને હસી પડ્યા. મને યાદ છે બાપુજી, તમારું સપનું યાદ છે. હજુ મોડું નથી થયું. ચાલો મુંબઈ જઈને એકડે એકથી શરૂ કરીએ. હું મારું મ્યુઝિક કરીશ અને તમે તમારો વેપાર. ગોપાલે કહ્યું. બાપુજીના ચહેરા પર ચમક આવી, જીવ આવ્યો. વર્ષો સુધી જોયેલા એક સપનાને દીકરાએ આળસ મરડીને ઊભું કર્યું. પણ બાપુજી બોલ્યા. બાપુજી, જેટલું થાય એટલું કરજો. અહીંયા કોઈ મોડું થતું નથી. પહેલાં કામ તો ચાલુ કરીએ, અને ન ગમે તો તમારો બેટો બેઠો છે ને. છેવટે ત્રણેય આ શહેરમાં આવી ગયા. ગોપાલે મ્યુઝિક શીખવાનું શરૂ કર્યું. હોટલમાં સાંજે પરફોર્મન્સ આપવાના શરૂ કર્યા. બાપુજીએ ફળોની લારી ચાલુ કરી. ઘરે જઈશું? હા. બાપુજીએ હા કહી. બંને લારી નીચે રાખેલા ટોપલાઓમાં ફળો ભરવા લાગ્યા. લારી હોટલના ગેટની અંદર મૂકી દીધી. ગોપાલ હોટલના પાર્કિંગમાં ગયો. અંદરથી મીરાનું બુલેટ લઈને બહાર આવ્યું. બાપુજી ગોપાલનું ગિટાર પકડીને બુલેટ પાછળ બેસી ગયા. પોતાના સપનાને જીવવાનું શરૂ કરનારા આ બાપ દીકરો બુલેટ લઈને નીકળી પડ્યા એ રસ્તા તરફ. એ રસ્તો જે શહેરની બહાર નીકળીને નોર્થ પોલ તરફ જતો હતો. ઘર બહાર બુલેટ ઊભું રહ્યું. બંને નદી કિનારે જઈને હાથ પગ ધોયા. બહાર બાલ્કનીમાં શાલ ઓઢીને બા બેઠા હતા. તેઓ પીળી લાઇટમાં કોઈક પુસ્તક વાંચી રહ્યા હતા. સૂકા પાંદડાઓને ઉડાડતી ઠંડી હવા વહી રહી હતી. દૂર તારલાઓ ભરેલું આકાશ અને ચાંદો ચમકી રહ્યા હતા. ઘરની ચારે તરફ નીરવ શાંતિ હતી. નદી કિનારાના વૃક્ષો પર પક્ષીઓ સૂઈ ગયા હતા.
ઘરની આસપાસ ઉગાડેલા બગીચાની સુગંધ ચારે તરફ પ્રસરી હતી. ગિટારને પગથિયા પાસે મૂકીને બાપુજી બાલ્કનીમાં ખુરશી પર બેઠા. બા પાસે તેઓ આખા દિવસની વેપારની વાતો કરી રહ્યા હતા. રોજની જેમ જ ગોપાલ ઘરની જમણી તરફ મીરા અને ઈદની કબર તરફ ગયો. ત્યાં પથ્થર પાસે મીરાની દોસ્ત બેઠી હતી, આમોરી. આટલા મહિનાઓથી રોજ જે સાંજે મીરાના પથ્થર પાસે બેસવા આવી જતી હતી. તેની અંધારામાં દેખાતી આંખોમાં પોતાની મીરા પ્રત્યેનો અખૂટ મૂંગો પ્રેમ અને વફાદારી ચમકી રહ્યા હતા. ગોપાલ તેની નજીક ગયો, કબર પાસે બેઠો. આમોરી તરત જ ગોપાલના ખોળામાં આવીને બેસી ગઈ. ગોપાલના હાથને જીભથી ચાટવા લાગી. ગોપાલે ચૂપચાપ તેને પોતાની છાતીએ વળગાડી લીધી. ખબરના પથ્થરને પોતાનું કપાળ સ્પર્શ કર્યું. દૂર આકાશમાં પેલા બંને તારલાઓ વધુ તેજથી ચમકી ઉઠ્યા. ગોપાલ તે બંને તારાઓને જોઈને હસી પડ્યો. આમોરીની આંખોમાં પણ એ તારલાઓ ચમકી રહ્યા અને આમોરી હળવું હસી પડી. તમે સાંભળી જીતેશ ડોંગા લિખિત, અદિતિ દેસાઈ દિગ્દર્શિત અને વિવિધ કલાકારોના અવાજમાં નોર્થ પોલ. આ સ્ટોરીટેલ 2021ની પ્રસ્તુતિ છે.